હવે મને સમજાય મેં બહુ મોટું પાપ કર્યું છે. સુધાર મેઘને માર્યો, પુષ્પા હોતી ને મારી. બરાબર. ઓય બાલ્કની, બાલ્કની તબરિયા કંપની ચોપ. હવે આ પાપ માંથી મુક્ત થવું હોય તો શું કરવું? મારી ઘોડે ટકો કરાવી નાખવો. હાય પ્રધાન. હા બાપુ. મારા ગુરુદેવ હે એટલે કે ગુરુ ગાલો હા એમના આશ્રમે જાય, જરૂરથી ગુરુ ગાલવાનો કઈક રસ્તો મને બતાવશે. બરાબર. તો હે પ્રધાનજી બાપુ મારતા ઘોડે હા હા અત્યારે ને અત્યારે ગાલો મુનિના આશ્રમે જવા રવાના થાઓ. હા બાપુ. હે પ્રધાનજી બાપુ આ દુષ્ટ રાયનો મગજ અરે તુમની ડે બગલે છે. અમે આ ઘર જંગલ ની અંદર શા માટે ભટકી રહ્યા છો? અરે અમારે ગામ કે ઘર નહીં હોય માટે ચાલ મારી માતાશ્રીને જઈને પૂછો કે આપણે આ ઘર જંગલ ની અંદર વર્ષોથી શા માટે ભટકી રહ્યા છીએ. અરે માતાશ્રી આપણે આ ઘર જંગલ ની અંદર શા માટે ભટકી રહ્યા છીએ? આપણે ગામ કે ઘર નથી માતાશ્રી. અરે પ્રભુ, કોણ કહે છે કે ભૂપાળ કેરા ભાગ્ય પલટાતા નથી? અરે કોણ કહે છે કે માનવ કેરા જીવન બદલતા નથી? આ બાળક એક દિવસ અંગદ દેશનો રાજકુમાર હતો અને આજે આ ઘોર જંગલની વિશે ભટકી રહ્યો હે. તારા માતા પિતા એ સ્વર્ગે સિધાવી ગયા હે, પણ હું તારી માતા નથી. પણ છતાં આજ મારે તને કહેવું પડશે કે હું તારી પાલક માતા હોઉં અને તું પાલક માતાના આશરે મોટો થયો છો. હું જ પણ તારી માતા હોઉં બેટા. ભલે માતાશ્રી, આ બાળક માટે જે આજ્ઞા હોય તે બતાવો માતાશ્રી. અરે બેટા, આપણે આ જંગલ રખડીને બહુ તરસ લાગી છે. જો આજુબાજુમાંથી પાણી હોય તો ભર્યાય. પાણી વહીના મારા પાણ સાલિયા જાય છે, પાણી વહીના મારો કંથ રજાય છે. જલ્દી પાણી ભર્યાય. ભલે માતાશ્રી, જેવી તમારી આજ્ઞા. બાળકને પાણી ભરવા મૂકો. જો જલ્દી આવે તો સારું, નકર પાણી વહીના મારા પાણ સાલિયા જાય છે. પાણી પાણી. હે ગંગા કે રાજણી હજારી ભરી લાવ્યો પાણી લાપ્યો ને રે માતા રે મોરી રે
પાણી લા પીઓ ને રે માતા રે મોરી રે અરે આ શું પાણી ભરીને આવતા મને થોડું મોડું થયું માટે મારી માતા રિસાઈ ગયા હોય તેવું લાગે છે માટે ચાલ તેમણે જઈને મનાવો અરે માતાશ્રી લ્યો આ પાણી હું તમારા માટે ભરીને લાવ્યો છું માતાશ્રી અરે નહીં નહીં હા શું પાણી વગર મારી માતાના પ્રાણ પંખીડું ચાલ્યું ગયું નહીં નહીં માતાશ્રી હાલ હાલો હાલો અરે બોલો બોલો અને મારી રે માતા રે મારી બોલો ને મારા મામા કરું પોસાય નથી માતા બોલો માતા નાતી મારે મામા રે નાતી મારે મામા રે કોણે તારે મારો બેરી રે બોલો બોલો
હે પગરે વિનાનું પાંથે હાલવો જાવો મારે ગુરુજીને દેશી રે મળી જાય આપણા દેશના રે પહોંચાડે ગુરુજીને પગરે વિનાનું પાંથે હાલવો પ્યાલા રે ભયા રે ગુરુ રે પ્રેમના રે આવ્યા નહીં અમીના બોલે ચડવાણ ગુરુજીએ આર્યા રે લાગ્યા કઈ રુદિયાની પગરે વિનાનું પાંથે હાલવો રે બાડિયા મોચકા જંગલ ની અંદર આવતા જ આટલો બધો કરુણો છનો સંભળાઈ રહ્યો છે. ગોધરાના છોકરા રાયડું એ ગલુ ગોધરાના છોકરા બોકા હદીએ જાઓ જઈને તપાસ કરો. તપાસ કરવાનો હા લે આલે અત્યારે અહીંયા ખમે એમ છે બાડિયા હા તને કઈ ખબર છે? શું થયું વરી ગલુ કે કપાસ લેવો તપાસ કરવાનું કીધું. તપા કરી આવી દો ને સીપિયા ખાવા જો તપા કરી આવી તો હાલ આપણે બે જાય. હાલ કેમનું જાહું તને હુજતું નથી ને? થોડું થોડું દેખાય આંખે આંધળો મુવો, કાનમાં બેરો મુવો, બરાબર? હું કહું એમનો હાલજે, મારો ફેરો હાલજે હો. જજે આમ ક્યાં પણ નથી દેખાતું કઈ તને બાડિયા? આંધળો મુવો, રાતું રાતું શું પડ્યું તને ખબર પડે કઈ? આ શેનો ઢગલો હે આ ઓલા રિંગ બોર વાળા નથી ઠલવી ગયા ને? એવું નથી લાગતું તને? ખાપા લાગે છે ના એ ખાપા નથી એલા બાડિયા, તો શું છે આંધળો મુવો હે કોક ડોહી લાગે બોલ. હા અને છોકરો કઈક બોલે હે કે રૂએ હે? પૂછ તો શું થયું કહું ए लड़का क्यों रड़ता है? અરે ભાઈ हाँ મારા માતાશ્રી ગુજરી ગયા છે. गुजरी में मुई का हो भाव आई होला हासू के ने અરે ભાઈ हाँ મારી માતાનું મૃત્યુ થયું છે. તે તારી માતા મુઠ્ઠી વાળી કે તું ક્યાં તો આ એસી રૂમ માં ખુડસીએ બેઠો રહ્યો? તું ગયો તો ક્યાં? એને મરવા દેવાય? મુઠ્ઠી વાળી કે આમ થઈ ગયું ને આ રાજકોટ ન્યા બેઠો રહીએ એસી માં. કેવું હે ए गलू बोलो बाडिया भौचका उसकी माँ मर गई. अरे बाडिया भौचका आपने साथे चालीने तेनी माताना अग्नि संस्कार करावीए. डीजे अरे बाળક તું રડીશ નહીં, જે બનવાનું હતું તે બની ગયું. અમે જ સાથે ચાલીને તારી માતાના અગ્નિ સંસ્કાર કરાવીએ. તો ચાલો ગુરુદેવ. ચાલો.